क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। जैसे लास्ट टाइम हम लोग मीडिया ब्रीफिंग किए थे रिगार्डिंग BEZ फोन्सी स्कीम के बारे में। अभी आपके ज़रिए मैं पब्लिक को अपील करना चाहता हूँ। काफ़ी उनके एजेंट्स और वेस्टेड एलिमेंट्स कांटेक्ट करते होंगे कि पुलिस के पास फरियाद देने के मत जाना, नहीं तो आपको पैसा मिलेगा नहीं। ऐसे हम लोग मीडिया भी मॉनिटर कर रहे हैं, सोशल मीडिया स्पेशली यूट्यूब, ये सब। उसमें भी कुछ कमेंट्स आ रहे हैं। उनके जो कांटेक्ट जो भी रहते हैं वो बोलते हैं कि पब्लिक को आपका पैसा तो मिल जाएगा, लेकिन पुलिस के पास जाकर फरियाद मत देना। मैं उन सबको चेतावनी देना चाहता हूँ जो इस तरह के कमेंट्स दे रहे हैं सोशल मीडिया में। हमारा स्टेट साइबर सेल के जरिए मॉनिटर कर रहे हैं। इनफैक्ट कुछ लोग आइडेंटिफाई हो गए, उन सबको इस केस में मददगारी में गुनाह में शामिल हो जाएंगे। तो उसके अलावा पब्लिक को भी ये एक अपील करना चाहता हूँ, ऐसे वचोटिया एजेंट के बाद में मत आए। जो भी भोग बनना तात्कालिक कंप्लेंट देंगे तो आपका पैसा जल्दी मिल जाएगा, क्योंकि गुजरात में GPID एक्ट છે એ એક્ટમાં જે પણ જો વિક્ટિમ છે એને પૈસા પરત મળવા માટે બધા સુવિધા છે। અને આ જો મેઇન અક્યુઝ છે એને લગભગ 22 પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ થઈ ચૂકેલ છે। એ પ્રોપર્ટીઝ અટેચ કરવામાં આવશે અને ત્યારબાદ એ પ્રોપર્ટીથી તમામ ઇન્વેસ્ટરને પૈસા પરત આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। આ ઉપરાંત ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન એ પણ ધ્યાન ઉપર આવેલ છે કે આ પોન્સી સ્કીમ ઉપરાંત તેઓ જે સ્કૂલ ચલાવે છે ગ્રો મોર સ્કૂલ, એમાં પણ कुछ ઇરેગ્યુલારિટીઝ ફિનાન્શિયલ ઇરેગ્યુલારિટીઝ થયેલ છે। એ બાબતે પણ તપાસ થઈ રહેલ છે। અને આ ઇન્વેસ્ટરમાં कुछ ક્રિકેટર્સ બાબતે પણ ધ્યાન ઉપર આવેલ છે, એ દિશામાં પણ તપાસ થશે। અને આ ઉપરાંત આ જે પ્રોપર્ટી છે, અગાઉ જે મેં કીધું 22 પ્રોપર્ટી, જેમાં ગાંધીનગરમાં 3, સાબરકાંઠામાં 12, અરવલ્લીમાં 5 અને અમદાવાદમાં 2, એને એમ વિવિધ જિલ્લાઓમાં કુલ 22 જગ્યા પર પ્રોપર્ટી કરેલ છે છેલ્લા 2-3 સાલમાં। એ પણ ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી મુજબ અટેચમેન્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। તે ઉપરાંત તેઓએ બિનાન્સ, વઝીરક્સ એવા બિટકોઇનમાં પણ ઘણા રોકાણ કરેલ છે। હાલમાં જે અમારા લેટર આધારે कुछ અમાઉન્ટ્સ એમાં પણ ફ્રીઝ કરવામાં આવશે। લગભગ મોર દેન 500 USDT હાલમાં છે, એ પણ ફ્રીઝ કરવામાં આવેલ છે। થેન્ક યુ। મોર દેન 500 USDT in Binance, yeah. So, यहाँ इंजन में कितना होता है सर? around 40,000 rupees. 40,000। હજુ પણ તપાસ ચાલુ છે। ટૂંક સમયમાં જે મુખ્ય આરોપી છે હાલમાં બગેડો છે, એ સંભવિત સ્થળો ઉપર બધા વિસ્તારમાં ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી રહેલ છે અને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં આવશે। સાથે સાથે એ પણ હું પબ્લિકને પણ અપીલ કરું છું, એ મુખ્ય આરોપી અને તેઓના એજન્ટ બાબતે કોઈ પણ માહિતી મળે તાત્કાલિક CID ક્રાઇમમાં DYSP અશ્વિન પટેલ અથવા SP સંજય કરાટને ફોન ઉપર અથવા CID ક્રાઇમ કંટ્રોલમાં જાણ કરવામાં આવે, એ ઝડપથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ। અત્યાર સુધીની જે આપની તપાસની થઈ છે એમાં શિક્ષકની શું ભૂમિકા, રોકાણકાર તરીકે, એજન્ટ તરીકે? કેમ કે અત્યારે જે માહિતી સામે આવે છે તો બહુ બધા શિક્ષકો જ એના એજન્ટ હતા એવી માહિતી આવે છે, અને રોકાણકારો પણ મોટે ભાગે શિક્ષક હતા। મોટાભાગે રોકાણકારો તરીકે શિક્ષક છે, અને કોઈ એજન્ટ તરીકે કોઈ શિક્ષક તો મારા પાસે અત્યાર સુધી કોઈ ફરિયાદ મળેલ નથી। ફરિયાદ આવે તો એ રીતે વેધર ઇઝ અ વિક્ટિમ યા એજન્ટ, એ રીતે ટ્રીટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। इट्स वेरी प्रीमेच्योर टू रिवील द नेम्स, क्योंकि फिर हमारा इन्वेस्टिगेशन में थोड़ा असर करશે। એ તમામ ઇન્વેસ્ટર તરીકે આવેલા છે। નંબર ઓફ ફિગર કહી શકો સર કેટલા છે? ઇન ફ્યુ નંબર્સ, અરાઉન્ડ 5-6 નંબર્સ। 5-6 અને કેટલું રોકાણ એમને કર્યું એવું? It varies from lakhs to 2 crores like that. તો સાહેબ એનો મતલબ એવો થયો
હવે આ ક્રિકેટરોને રોકાણ કરતા છે તો સ્વાભાવિક છે કે એ લોકોને પણ તમારી સામે બોલાવવાની વાત આવે, કારણ કે એમની કડી કોક હશે મજબૂત વ્યક્તિ રોકાણ અહીંયા કરાવડાયું છે તો આમાં કેવી રીતે તપાસ એ તપાસનો વિષય છે. તપાસમાં કેમ એ લોકો રોકાણ કર્યા, વેધર કભી ऐसे भी हो सकता है આ जो પોન્સી સ્કીમ ચલાવે છે ને, કોઈ સેલિબ્રિટીઝ અન્ય કોઈ જાને માને વ્યક્તિને પણ ઇન્વેસ્ટમેન્ટ કરાવે તે એનું જો क्रेडिबिलिटी ये लोगों में વધશે. ये फॉर दैट दे माइट हैव डन दैट, बट पर्पस क्यों किया ये सब उनको बुला के पूछपरछ करेंगे तभी पता चलेगा. Anything else? ક્રિકેટર ઉપરાંત બીજા કોઈ સેલિબ્રિટી કે જે તપાસમાં અત્યારે ચાલતું હોય નામ આપ ના કહી શકો પણ નો, હાલમાં મારી પાસે એવો કોઈ માહિતી મળેલ નથી. ક્રિકેટરો મોટાભાગે ગુજરાતના છે કે બહારના? બહારને પણ હશે, બહારના પણ છે. સાહેબ, એક તમે પણ જે ચિંતા જતાવી કે કોઈ રોકાણકારો કે જેમના નાણાં આમાં લાગેલા છે એ સામેથી ફરિયાદી નથી બની, શું તમારા તપાસમાં આવ્યું છે? કેમ નથી? પેલા લોકો કઈ લાલચ આપે છે કે તમને પૈસા મળી જશે, શું કારણ તમને? અનેક કારણો હોય છે એમાં સૌપ્રથમ તો લોકોને ખબર છે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા એ પણ ગેરકાયદેસર એ રીતે એ લોકો માને છે, એટલા માટે પોલીસ સામે આવતા નથી. બટ વી આર મોટિવેટિંગ, વી આર ગિવિંગ કરેજ કે કોઈ પણ ભોગ બનનાર છે, ભોગ બનનાર તરીકે એને લેવામાં આવશે, એને ગુનેગાર તરીકે ટ્રીટ કરવામાં આવશે નહીં. એ રીતે અમારે તરફથી પણ મેસેજો આપવામાં આવી રહ્યા છે. અને આ જે એક અરજદાર આવેલ છે એ આધારે ગુના પણ નોંધવામાં આવેલ છે, જેનું નામ સુરેશભાઈ છે પ્રાંતિજના. એ લગભગ 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરેલ છે. અત્યારે ગુના નોંધવામાં આવેલ છે. અને બીજા પણ એક ભોગ બનનાર આવેલ છે, એ ત્રીજા એફઆઈઆર પણ નોંધવામાં આવેલ છે. ધીમે ધીમે જે રીતે કામ થશે એ સામે ઘણા વિક્ટિમ્સની સામેથી આવશે. ઇટ્સ લાઈક વી હેવ ટુ મેક ધમ બિલીવ દેટ વી આર હિયર ટુ હેલ્પ ધમ. સર 5 તારીખે કંઈક હપ્તાની રકમ આવવાની હતી. હાજી, તો આવતીકાલે 5 તારીખ છે તો એનું કોઈ ઇસ્યુ આવશે સામે? કારણ કે કોણ જે લોકોએ આપતું? રોકાણ કર્યું છે, જે લોકોએ રોકાણ કર્યું છે એજન્ટો મારફતે, તો આ બીઝેડ કંપની જે 5 તારીખે એ લોકોને હપ્તો આલે છે, રિટર્ન કરતી હોય છે રૂપિયા, નો, ઇટ્સ નોટ ઇન અવર નોલેજ. એવું કંઈ આવ્યું નથી? નહીં. સર એક આવું કોઈ છે તપાસમાં? ના ના, એ શેડ્યુલ છે, લેકિન ગઈકાલે આવતીકાલે કોણ આપશે એ પૂછે છે, એવું નથી. સર અત્યાર સુધીમાં કોઈના નિવેદન ભલે તમે લીધા હોય રોકાણકારોની, તમારી ટીમ ત્યાં સામેથી ગઈ હોય અને નિવેદન, તો એવા કેટલા નિવેદન આવ્યા છે? એક સવાલ એ હતો. બીજું જે I couldn't get because of his call. Yeah. भाई कुछ फोन में आप लोग स्विच ऑफ कर दो. સર અત્યાર સુધીમાં આ જે તમારી તપાસ ચાલી રહી છે એમાં તમારી ટીમ સામેથી રોકાણકારોને મળી હોય અને નિવેદન નોંધ્યા હોય તો આવા કેટલા નિવેદન, નંબર ઓફ નિવેદન, અને બીજું કે आई अंडरस्टैंड योर क्वेश्चन. एक तो हम लोग डेटा एनालिसिस कर रहे हैं, उनके पास जो भी डिवाइसेस मिले उसमें जो भी नाम है उसके हिसाब से हम लोग कांटेक्ट करके भी इन्वेट करते हैं. दूसरा हमारा फील्ड टीम है, वो ह्यूमन में भी काम कर रहे हैं. कौन कौन इसमें भोग बनना, अगर पता चले उनका भी कन्विंस करते हैं. जैसे कन्विंस करके भी कल भी एक हम लोग एफआईआर के लिए कन्विंस किए, एफआईआर रजिस्टर किए. ये कंटिन्यूइंग प्रोसेस है. जब जब हमें पता चलता है ये विक्टिम है और वो सामने नहीं आता, तभी हम लोग हमारी टीम उनके मिलकर कन्विंस करके एफआईआर में कन्वर्ट भी कर रहे हैं. पर वी कैन नॉट फोर्स देम टू गिव एफआईआर. ओके. એવા કેટલા નિવેદન અત્યાર સુધી નોંધાયા હશે? કેટલા લોકોએ નિવેદન આપ્યા હશે આપને કે હા અમારા પણ આટલું રોકાણ હતું? वी कैन नॉट टेल द डिटेल्स, कितने लोग निवेदन दे रहे हैं, क्या दे रहे हैं. इट्स पार्ट ऑफ इन्वेस्टिगेशन. 7ની ધરપકડ થઈ હતી, એ સિવાય કોઈ? એ સિવાય અત્યારે નથી, પણ ટૂંક સમયમાં થશે. ઓકે, બસ. ઝાલાનું કોઈ અત્યારે અતોપતો કોઈ તપાસ દરમિયાન કઈ આવ્યું હોય? ભૂપેન્દ્રસિંહ ઝાલા એમપીમાં એનો મોબાઈલ બંધ થયો તો એ પછી કઈ ટ્રેક કર્યું છે? દેશમાં છે કે બહાર ભાગી ગયો છે? ખાલી એટલું. See, some of the information is very secret, we cannot reveal. अगर मुझे X तक पहुंचा वो मुझे पता है, इसे डिस्क्लोज करूंगा, they will change the location. We are tracking, that's all I can say. Okay. વિદેશ છે કે I cannot make any comments on that. સર, બાયડના ધારાસભ્ય ધવલ ઝાલા અને રાજ્યસભાના મેમ્બર ભીખુસિંહ પરમાર એ બંને જણાના એવા વિડીયો વાયરલ થયા છે કે એ લોકો આ વિજેડ ગ્રુપની પ્રશંસા કરતા હતા, એના સંચાલકની પ્રશંસા કરતા હતા અને લોકોને એવું કહેતા હતા કે ભાઈ પૈસા ડબલ કરવામાં માસ્ટર માણસ છે. તો આ લોકોના કોઈ નિવેદન લેવામાં આવ્યા કે અથવા એમનો કોઈ ઇન્વોલ્વમેન્ટ છે આમાંથી એવું કઈ તપાસમાં નીકળ્યું હોય તો? आपने ये क्वेश्चन पूछ के सबको एक क्लैरिफिकेशन देने के लिए मुझे मौका दिया, थैंक यू. सबसे पहले ये मैं कहना चाहता हूँ
एक इंडिविजुअल क्रिमिनल वो कौन से पार्टी के साथ एसोसिएटेड, कौन से पार्टी के व्यक्ति के साथ एसोसिएटेड है, ये लिंक करना गलत बात है, क्योंकि उसी पार्टी का ही हजारों लोग विक्टिम्स भी है। सो आप ये नहीं कह सकते 2 लोग मतलब उनके साथ है तो पार्टी के साथ जुड़ा है, ये बिल्कुल गलत बात है। उसी पार्टी का काफ़ी विक्टिम्स भी है, तो आप इसके बारे में क्या कहना चाहते हैं? सही ठीक है, सो डोंट मतलब मेक इट वेरी मतलब सेंसेशनल बाय लिंकिंग सम पॉलिटिकल पार्टी और दोस। वंस वी गेट द मेन एक्यूज, इंटरोगेशन में पता चलेगा कौन कौन इन्वॉल्व अक्रॉस द पार्टीज कोई है या नहीं है। इफ दे आर अक्यूज उसके खिलाफ कार्रवाई होगी। थैंक यू। सर हिंदी में अब हिंदी में तो बोला इट हैपेंस। यस, जैसे 27/11 जो 24 के FIR रजिस्टर किए थे गुजरात गांधीनगर CID क्राइम पुलिस स्टेशन में, BZ फिनांस के पोन्सी स्कीम के बारे में हम लोग बस्ट किए थे, वो FIR रजिस्टर किए थे। उसके अनुसंधान में जो न्यू अपडेट्स वो मैं देना चाहता हूँ। उसमें नंबर 1 वी हैव हम लोग आइडेंटिफाई किए लगभग 27 अकाउंट्स इंक्लूडिंग डीमैट अकाउंट्स और 22 प्रॉपर्टीज इन डिफरेंट डिस्ट्रिक्ट्स। उसके अलावा एक नया FIR भी रजिस्टर हुआ आज। उसमें एक सुरेश भाई जो भोग बनना रहे विक्टिम है प्रांतिज का, उनका भी 5 लाख रुपया इन्वेस्ट किए थे। तो उसके अलावा और भी हम लोग जो भी विक्टिम्स हैं उनको संपर्क करके FIR देने के लिए ये प्रक्रिया चालू है। मैं और एक इम्पॉर्टेंट चीज़ कहना चाहता हूँ, इसके अलावा जो यूट्यूब और अन्य सोशल मीडिया मॉनिटरिंग हो रहा है हमारे स्टेट CID साइबर सेल के द्वारा, उसमें ये पता चल रहा है कि सम वेस्टेड इंटरेस्ट और उनके जो एजेंट्स हैं वो पब्लिक को गैरमार्ग दो रहे हैं और उनको मैसेज डाल रहे हैं आपका पैसा मिल जाएगा, इसलिए आप पुलिस के पास कंप्लेन देना मत। ये भी एक प्रकार का एक अपराध है, एक क्राइम है। तो उन लोगों को हम लोग मॉनिटर कर रहे हैं, उनको आइडेंटिफाई भी कर चुके हैं और जो भी ऐसे कर रहे हैं उनके खिलाफ ये गुनाह में मददगारी में अक्यूज बन जाएंगे। इसलिए पब्लिक को मैं अपील करना चाहता हूँ ऐसे लोगों की बात में मत जाए, और आप विक्टिम है तो आपको विक्टिम तरीके हम लोग ट्रीट करेंगे और सामने से FIR देंगे। तो हम लोग इसमें GPID सेक्शन एक्ट ऐड किए, उसमें से आपका पैसा वापस मिल ही जाएगा। जितने भी प्रॉपर्टीज़ हम लोग फ्री जो अटैच कर रहे हैं उस प्रॉपर्टी से आपका पैसा मिल जाएगा, ये गारंटी है। इसलिए ऐसे जो अफवाह फैला रहे हैं उन लोगों के बात में मत जाइए। थैंक यू। किस प्रकार के क्रिकेटर इन्वॉल्व है, कौन सी कक्षा के क्रिकेटर है और किस तरह से इन्वॉल्व है? क्रिकेटर्स कुछ लोगों ने पैसे इन्वेस्ट किए, वो क्यों इन्वेस्ट किए, किसके जरिए इन्वेस्ट किए, ये सब तपास के विषय है। सर स्टेट के है कि स्टेट का भी, स्टेट के बाहर का भी है। थैंक यू। सर कितने हैं? मैंने पहले भी बोला लगभग 5-6 लोग हैं, एग्जैक्ट नंबर अभी मेरे पास नहीं है। अमाउंट वेरीज, आई टोल्ड यू कि इन लाख से लेके 2 करोड़ तक इन्वेस्टमेंट किए। वो उनका इवन रिटर्न भी कुछ इंटरेस्ट में रिटर्न भी ऑफिशियल भी मिला है। वो सब बैंक स्टेटमेंट से हम लोग और फर्दर एनालिस चालू रखें। ओके, थैंक यू।